નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારત માટે થોડો રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે। યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, છતાં ભારતીય જહાજોને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી મળી ગઈ છે। ઈરાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે જહાજો અમેરિકા અથવા ઇઝરાયલ સાથે સીધા જોડાયેલા નથી તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં આવશે અને આ નિર્ણયથી ભારત સહિત અનેક દેશોના વેપારી જહાજોને મોટો રાહત મળ્યો છે। ન્યૂઝ એજન્સીના એએનઆઈ મુજબ એક અહેવાલ મુજબ આ માર્ગ પરથી પસાર થતા ભારતીય જહાજોને હાલમાં સુરક્ષિત માર્ગ આપવામાં આવી રહ્યો છે। નોંધનીય છે કે અગાઉ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી અને જેના કારણે વૈશ્વિક સમુદ્રી વેપારમાં ચિંતા વધી રહી છે અને આ વચ્ચે એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે। ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં સેપ્સી વિષ્ણુ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં એક ભારતીય નાગરિકનું પણ મોત નીપજ્યું છે। જોકે તેની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી। ત્યારે જણાવી દઈએ કે એક બીજા ન્યૂઝ અહેવાલ મુજબ આ હુમલામાં આત્મઘાતી હોડી એટલે કે સુસાઇડ બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જહાજ પર સવાર બાકીના 27 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને આ જહાજ માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સંચાલિત હતું। બીજી તરફ આપણે વાત કરીએ તો લાઇબેરિયાના ધ્વજવાળું તેલ ટેન્કર શેનલોંગ મુંબઈ નજીક ભારતીય દરિયાઈ વિસ્તારમાં સલામત રીતે પહોંચી ગયું છે અને હવે મુંબઈ પોર્ટ પર પહોંચી ગયું છે અને આ જહાજની કમાન એક ભારતીય કેપ્ટન પાસે છે અને તે રાસટનુરા પોર્ટથી કાચું તેલ લઈને ભારત આવ્યું છે। આ રીતે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે પણ ભારતીય જહાજોની અવરજવર ચાલુ રહેતા હવે વેપાર અને તેલ પુરવઠા માટે હાલ થોડો રાહતનો માહોલ સર્જાયો છે। તો જણાવી દઈએ આ એક રાહતના સમાચાર સામે આવી રહ્યો છે ભારત માટે અને ખાસ કરીને જે ઉદ્યોગ જગત માટે પણ કે જે હિસાબે અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી ગઈ હતી અને વચ્ચે રોક લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે જે ભારતીય જહાજો છે તેમને પરમિશન મળતા તેમને ત્યાંથી મંજૂરી મળી ગઈ છે અને તેને લઈને અત્યારે હાલ હવે ક્યાંક ને ક્યાંક ભારતમાં હવે લોકો રાહત અનુભવી રહ્યા છે, કારણ કે હવે તેલ, પેટ્રોલ અને જે ગેસની અછત હતી અને જે ગેસ લઈને અત્યારે આપણે હાલ 2 દિવસથી જે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતભરમાં આ જે નાના વેપારીઓ છે, નાના મોટા વેપારીઓથી લઈને રેસ્ટોરન્ટના માલિક સુધી એ લોકો પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે ગેસ ન મળવાના કારણે। ત્યારે હવે એવી ઉમ્મીદ પણ હવે જોવા મળી રહી છે કે જ્યારે આ પ્રકારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી મંજૂરી મળી ગઈ છે તો ક્યાંક ને ક્યાંક હવે ઉમ્મીદ કરી શકીએ કે આવનારા સમયમાં ગેસ પુરવઠો પાછો યથાવત થઈ જશે અને જેનાથી જે વેપારીઓ છે તે લોકોને પણ હવે હાલાકી ભોગવવું ન પડશે તે પ્રકારની પણ ઉમેદો કરી રહ્યા છે। તો સાઉદીથી એક કાચું તેલ લઈને એક ટેન્કર હવે મુંબઈ પહોંચી ગયું છે અને જેને જોતા અત્યારે હાલ રાહતના સમાચાર આપણે કહી શકાય તે પ્રકારના પણ સામે આવી રહ્યો છે। જણાવી દઈએ કે ઈરાનની મંજૂરીથી ત્યાં ભારતનો જે શિપ હતો તે હવે ભારત પહોંચી ચૂક્યો છે, મુંબઈ પોર્ટ પર આવી ગયો છે અને જે પેટ્રોલ જે તેલ લઈને આવ્યો છે યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી પસાર થશે હવે ભારતીય જે જહાજો જેને રોક લગાવી દેવામાં આવી હતી તેને હવે ત્યાંથી અવરજવર કરવા માટે મંજૂરી મળી ગઈ છે। સાઉદીથી કાચું તેલ લઈને એક ટેન્કર ભર્યું તે શિપ હવે મુંબઈ પહોંચી ગયું છે અને જ્યારે મુંબઈ પહોંચતા ત્યાં સ્થાનિક લોકો અને ખાસ કરીને સમગ્ર દેશભરમાં હવે રાહત અનુભવાઈ રહ્યો છે, કારણ કે હવે જ્યારે આ પ્રકારે યથાવત પાછો પુરવઠો જે વ્યવસ્થિત થઈ જાય તો આવનારા સમયમાં જે અત્યારે હાલ તકલીફો લોકોને ભોગવવી પડી રહ્યો છે, જે તકલીફો લોકો ભોગવી રહ્યા છે તે તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે, તે લોકોને આ તકલીફોમાંથી છુટકારો મળી જશે અને જે વેપાર ધંધો છે, જે નાના ઉદ્યોગ જગતના જે વેપારીઓ છે તે લોકો ફરીથી એમનો વેપાર શરૂ કરી શકશે। અત્યારે હાલ જે હિસાબે આપણે જોતા છીએ કે જે ગઈકાલે જ આપણે વાત કરતા હતા કે ગેસના ભાવમાં જે ગેસનો સિલિન્ડર પહેલા 1500 રૂપિયામાં મળતો હતો તે હવે 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને તે છતાં પણ કોમર્શિયલ ગેસનો બાટલો જે મળતો નથી અને હવે ઉમ્મીદ એવું કરી શકીએ છીએ આપણે કે જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આ શિપની ત્યાં અવરજવર કરવા માટે જે મંજૂરી મળી ગઈ છે તેને જોતા અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે આવનારા હવે 2-4 દિવસ કાં તો 1 વીકના અંદર એવું બની શકે કે હવે પાછો પુરવઠો યથાવત થઈ જાય। તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ વેંડે સુરતથી।
રવિ, આપણે વાત કરીએ તો સૌથી પહેલા જે હિસાબે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ્યારે હવે મંજૂરી મળી ગઈ છે, ભારતીય ટેન્કર લઈને જ્યારે એક શિપ મુંબઈ પહોંચી ગયું છે, ત્યારે આ સમગ્ર વસ્તુને જોતા સૌથી પહેલા અત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરતના જે વેપારીઓ છે તે લોકો કેવા પ્રકારના ઉમ્મીદ લગાવી રહ્યા છે અને આવનારા સમયમાં? જે રીતે ઈરાને જ્યારે મંજૂરી આપી દીધી છે, જે ભારતને સંપૂર્ણ રીતે તકલીફ નહીં થવાની છે, જેને ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે જે લાંબો સમય જેટલો વીતી ગયો હતો, તે દિવસ જેટલો વીતી ગયો હતો, તે દિવસ પછી જ્યારે ઈરાને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ઈરાન દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જહાજો છે એ સંપૂર્ણ રીતે તમને મળી જશે, જેને લઈને એક જહાજ મુંબઈ બી પહોંચી ગયો છે અને જેથી કરીને આપણે પેનિક થવાની બી જે વાતો સામે આવી રહી હતું, જે રીતે ગેસના ભાવ હોય કે તેલના ભાવ હોય કે સંપૂર્ણ રીતે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પર માર પડતો હતો, જેને લઈને હવે સમગ્ર મામલો હવે ઈરાને કહી દીધું છે કે ભારતને સંપૂર્ણ રીતે સામગ્રી મળી જશે, જેને લઈને અત્યારે રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. જી રવિ, આપણે વાત કરીએ તો આપણે જે હિસાબે ગઈકાલે બી આપણે વાત કરતા હતા કે જે ગેસનું સિલિન્ડર, કોમર્શિયલ ગેસનો સિલિન્ડર, જેનો ભાવ અત્યારે 1500થી વધીને 2200 રૂપિયા સુધી જતો રહ્યો હતો અને જેને લઈને જે નાના વેપારીઓ છે તે લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી, અને તેવા સમયમાં ત્યારે આજે જે રાહતના સમાચાર સામે આવ્યા છે, જે હિસાબે આપણે જોતા છીએ કે કોમર્શિયલ ગેસનું સિલિન્ડર ન મળવાના કારણે ત્યાં નાના વેપારીઓ જે છે, ધંધાર્થીઓ જે છે, તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ધંધો બંધ કરવાનો વારો આવી શકે તે પ્રકારનું પણ ગઈકાલ રાત સુધી આપણે જોઈ રહ્યા હતા, પરંતુ હવે આજે જે રાહતના સમાચાર આવ્યા છે તેના વચ્ચે હવે જે વેપારીઓ છે તે લોકોને હવે ગેસને લઈને, કેમ કે આજે એક જે તેલનું ટેન્કર અહીંયા પહોંચી ગયું છે, તો શું એ લોકો ઉમ્મીદ કરી રહ્યા છે કે આવનારા સમયમાં ગેસ સપ્લાય પણ પાછો પુરવઠો ચાલુ થઈ જશે અથવા થઈ જશે? જે રીતે ગઈકાલે જ્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝની ટીમે જ્યારે વેપારીઓ સાથે વાત કરવામાં આવી હતી, વેપારીઓ દ્વારા એક ચિંતામાં મુકાયા હતા, ચિંતાના લીધે એ લોકોને જ્યારે વેપાર ધંધો હોય એ બંધ કરવાની નોબત આવી પડી હતી, અને જેને લઈને અત્યારે જ્યારે રાહતના સમાચાર સામે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓમાં બી અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી કરીને તેલ ટેન્કર જ્યારે મુંબઈના દરિયાકાંઠેથી મુંબઈ પહોંચી ગયો હતો અને મુંબઈથી હવે સંપૂર્ણ રીતે તે ભારતમાં સપ્લાય કરવામાં આવશે, અને જેને લીધે હવે ગેસ પુરવઠો છે એ બી થોડાક દિવસોમાં બી આવી જશે, જેને લઈને નાના વેપારીઓ છે એ બી ભયમુક્ત હતા, ત્યારે હવે ભયમુક્ત થઈ જશે, જ્યારે નાના વેપારીઓ રોજિંદા આપણા વેપાર કરી શકે એવો એક આશાના કિરણ દેખાઈ ગયું છે. જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે.